जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। श्रीमद् करुणा सागर महाराज की जय। श्री अविचरदास जी महाराज की जय। श्री धर्म प्रियदास जी महाराज की जय। सतगुरुदेव की जय। केवल हंसो सतकेवल साहेब, सतकेवल साहेब, सतकेवल साहेब। આ જગતની અંદર ગુરુપદનો કોઈ પાર પામી શક્યા નથી, કારણ કે ગુરુની શરૂઆત પહેલા ધોરણથી થાય. તો સામાજિક જ્ઞાન માટે પણ ગુરુ હોય છે, ધાર્મિક જ્ઞાન માટે પણ ગુરુ હોય છે, અને આધ્યાત્મિક જ્ઞાન માટે પણ ગુરુ હોય છે. એટલે મૂળ જે ગુરુ છે, જે જ્ઞાની પુરુષો થયા છે, જે અનુભવી પુરુષો થયા છે, એમણે ગુરુની ગતિ પ્રાપ્ત કરી છે. એ ગતિનો અનુભવ કર્યો છે અને જગતને જ્ઞાન આપે છે. એ સિવાય જે ધર્મ ગુરુઓ છે, એ બધા જ પરંપરાના વાહક હોય છે, કે જે મૂળ પુરુષે જે જ્ઞાન આપ્યું હોય એ બધાને પીરસવાનું. પરંતુ જે મહાન પુરુષો થઈ ગયા, મૂળ પુરુષો થઈ ગયા, એમના અનુભવમાં પણ ભેદ હોય છે. એટલે એ ગુરુઓની ગતિ પણ અલગ અલગ હોય છે. તો આ જગતની અંદર ધર્મ માર્ગમાં ગુરુનું પરંપરાથી મહત્વ છે. એટલે ગુરુને બધા જ મહત્વ આપે છે, અને ગુરુની કૃપાથી એને જ્ઞાન મળે છે. ગુરુમાં શ્રદ્ધા હોવી બહુ જ અનિવાર્ય છે. ગુરુ મહાન હોય પણ શિષ્ય કંઈ કામ ના કરે, મહેનત ના કરે, તો એને કંઈ જ મળતું નથી. એટલે ગુરુ વિના જ્ઞાન મળતું નથી. સાધક એકલો ગમે તેટલો પ્રયાસ કરી લે, ગમે તેટલા ફાંફા મારે, છતાં પણ એ જ્ઞાનનો અનુભવ નથી થતો. અને કદાચ થોડું ઘણું જ્ઞાન મળી જાય તો એનો અહંકાર આવી જશે, કારણ કે પોતે જાતે મેળવેલું હોય ને, એટલે એનું અભિમાન આવવાની સંભાવનાઓ હોય છે. ઘણા તપસ્વીઓ તપ કરતા હોય તો તપનું અભિમાન હોય. દુનિયામાં મોટા થવાનું અભિમાન હોય, પદ અને પ્રતિષ્ઠાનું અભિમાન હોય. આ બધી જ માયા છે. એટલે જે ગુરુની કૃપાથી મેળવે એને કોઈ પણ પ્રકારનું અભિમાન રહેતું નથી. મહાન તપસ્વી રઘુરામ મહારાજશ્રીએ 5 મુદ્રા સિદ્ધ કરી, પણ ક્યાંય કીર્તિના કાદવમાં ફસાયા નથી. આજે વર્તમાન સમયની અંદર વધારે લોકો કીર્તિ માટે બધું કરતા હોય છે, અનુભવ માટે ઓછું કરતા હોય છે. એટલે ગુરુના મત જુદા જુદા હોય છે. એટલે ધર્મ જગતની અંદર જુદી જુદી પરંપરાઓ છે. વિશ્વના સર્જનહાર એક જ છે, અને બધા જ ગુરુઓ સર્જનહારની વાત કરે છે, પણ બધા મત જુદા જુદા છે. એટલે સર્જનહારની પરિભાષા બધાની અલગ અલગ છે. એટલે બધા ભેદ છે. એટલે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર
આ જગતની અંદર સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે, એ પણ ગુરુ રૂપે જ પ્રગટ થયા છે. સર્જનહારની ગતિ લઈને આવ્યા છે, એટલે સર્જનહાર સાથે એકમેક છે, સર્જનહાર સમાન પણ છે, પણ એમની વાસ્તવિક ઓળખ ગુરુના સ્વરૂપમાં છે, અને એ છે પરમ ગુરુ. ગુરુ ગુરુ તો આ જગતમાં બધા જ કરે છે, પણ એ ખાલી ગુરુ ગુરુ તો સામાન્ય પણ હોઈ શકે, લૌકિક પણ હોઈ શકે, ધાર્મિક પણ હોઈ શકે, પણ અનુભવના પ્રદેશની અંદર અવલોકન કરીએ તો નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે આ ધર્મ જગતમાં જેટલા પણ ગુરુઓ છે એના 4 વર્ગ પડે છે. ગુરુ ગુરુ જ્યાં ત્યાં સૌ કોઈ કહે છે, 4 પ્રકારે ગુરુ પદ રહે છે. આ ગુરુ મહિમાનો પાઠ આપણે રોજ કરવાનો હોય છે, ઘણા કરતા હશે, ત્યારે જ પરમ ગુરુનો મહિમા સમજાય, ગુરુનો મહિમા સમજાય અને એમના પ્રત્યે આપણી શ્રદ્ધા દ્રઢ થાય. શ્રદ્ધાની વાત મેં કરી કે ગુરુ પ્રત્યે શ્રદ્ધા જોઈએ. તો ગુરુની કૃપા આપણને મળે છે. આપણે નામ સાંભળ્યું છે ઇતિહાસની અંદર એકલવ્યનું. એ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરવા માટે, ધનુષ્યની વિદ્યા શીખવા માટે દ્રોણાચાર્ય પાસે જાય છે, પરંતુ એકલવ્ય એ ભીલ જ્ઞાતિ હોવાથી દ્રોણાચાર્યને વિદ્યા નથી શીખવતા. એ કહે છે કે જે ક્ષત્રિય હોય એને જ ધનુર્વિદ્યા શીખવીએ, કારણ કે કોઈ પાત્ર ના હોય અને એને વિદ્યા આપવામાં આવે તો એનો દુરુપયોગ કરવાની સંભાવના રહે છે. એટલે એક મર્યાદા હતી, કોઈ પક્ષપાત નહોતો. એટલે એમને ગુરુ દ્રોણાચાર્યની અંદર શ્રદ્ધા હતી અને એમણે માગણી કરી કે મને તમે વિદ્યા શીખવાડો. પણ દ્રોણાચાર્ય એમને ના પાડી દીધી કે હું તને વિદ્યા નહીં ભણાવું. પણ એકલવ્યની શ્રદ્ધા હતી. ગુરુએ ના પાડવા છતાંય વિચાર કરો કે એમણે એમની મૂર્તિ બનાવી. આ મૂર્તિનું કેટલું મહત્વ છે, કારણ કે ગુરુનું સ્વરૂપ છે અને એની સાથે એમની એકાગ્રતા છે, એની નિષ્ઠા છે અને એ અભ્યાસ કરે છે તો એને વિદ્યા પ્રાપ્ત થાય છે. સ્વયં ગુરુએ ના પાડી પણ એમની જ મૂર્તિ બનાવીને એમણે એકાગ્રતાથી સાધના કરી તો એને એવી વિદ્યા પ્રાપ્ત થઈ કે જે સ્વયં પ્રગટ ગુરુ છે એની પાસે જે શિષ્યો વિદ્યા મેળવે છે એના કરતા એ શ્રેષ્ઠ ધનુર્ધર બને છે. એને ધનુર્વિદ્યા પ્રાપ્ત કર્યા પછી એક દિવસ એક કૂતરું આવ્યું ભસતું ભસતું, એટલે એમની એકાગ્રતામાં વિક્ષેપ કરતું હતું સાધનામાં. તો એમણે જે કંઈ વિદ્યા પ્રાપ્ત કરી હતી એના દ્વારા એમણે બાણ લઈને કૂતરા ઉપર તીર માર્યા. એને મારવા માટે નહીં, પણ એ ભસતું હતું એને બંધ કરવા માટે. વિદ્યાઓ કેવી છે વિચાર કરો. તીર મારવાનું પણ કામ કરે અને તીર નકામું બોલતું હોય ને એને બંધ કરવાનું પણ કામ કરે. તો એમને એવી રીતે તીર માર્યા કે એ કૂતરાને વાગ્યા નહીં, પણ કૂતરાનું મોં બંધ થઈ ગયું ચારે બાજુથી, પછી એનાથી ભસાયું નહીં.
અને કૂતરું તો ભાગ્યું. જે ભસતું હોય કૂતરું ને એનું મોઢું કોઈ બંધ કરે ને તો એ થોડું ગભરાય તો ખરું. એટલે તો ભાગ્યું, દોડતું આવ્યું જ્યાં દ્રોણાચાર્ય એમના શિષ્યોને વિદ્યા શીખવતા હતા. એમણે જોયું કે આ કૂતરું, એને કોઈએ તીર માર્યા છે પણ એને વાગ્યું નથી, લોહી નથી નીકળ્યું, પણ એનું મોઢું બંધ થઈ ગયું છે. આ કેવો ધનુર્ધારી છે. તપાસ કરી તો ખબર પડી કે આ એકલવ્ય છે. અને એમણે પૂછ્યું કે તે કોની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી? મેં આપની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. મેં તો તને શીખવી નથી, પણ મેં આ તમારી મૂર્તિ બનાવીને એમાં શ્રદ્ધા રાખીને મેં અભ્યાસ કર્યો અને મને આ વિદ્યા પ્રાપ્ત થઈ છે. ગુરુની કૃપાથી પ્રાપ્ત થઈ છે, એમની શ્રદ્ધાથી પ્રાપ્ત થઈ છે. ત્યારે ગુરુ કહે છે તારે મને દક્ષિણા આપવી પડશે. ત્યારે એનો અંગૂઠો છે ને માગી લે છે. મેઇન વિદ્યાની અંદર મહત્વ અંગૂઠાનું છે. તીર ચલાવવામાં એ અંગૂઠો ગયો તો સંપૂર્ણ વિદ્યા ગઈ. અને એકલવ્ય અંગૂઠો આપી પણ દીધો છે. આટલી એમની શ્રદ્ધા અને સમર્પણ હતું. એની કેટલી એકાગ્રતા હશે કાર્યમાં, એને વિદ્યા પ્રાપ્ત થઈ. એટલે ધર્મ જગતની અંદર અનેક પ્રકારની વિદ્યાઓ છે. 14 વિદ્યાઓ છે, બીજું ઘણું બધું જ્ઞાન છે, અનેક પ્રકારની સાધનાઓ છે. બધાની અંદર ગુરુની જરૂર પડે. ગુરુ વિના જ્ઞાન મળતું નથી. ઘણીવાર રાક્ષસો એમનાય ગુરુ હોય છે. ચોર હોય ને એમનાય ગુરુ હોય, આતંકવાદી હોય ને એમનાય ગુરુ હોય, એને તાલીમ આપતા હોય છે. કેમ આપણે આ બધો વિસ્ફોટ કરવા, બ્લાસ્ટ કરવા. એટલે ગુરુનું મહત્વ છે. તો નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે 4 પ્રકારે ગુરુપદ રહે છે. તમામ ગુરુઓની અંદર એની ગતિની દ્રષ્ટિએ 4 પ્રકાર પડે છે. ભૌતિક જગતની અંદર જે ગુરુ છે એ માત્ર કાર્ય પૂરતા જ મર્યાદિત છે. એનો બહુ લાંબો કોઈ સંબંધ રહેતો નથી. આપણે ભણ્યા ત્યારે જે શિક્ષક હતા એની સાથે આપણે ભણ્યા, એની સાથેનો એકાદ વર્ષનો આપણો સંબંધ રહ્યો ગુરુ સાથેનો. પછી આપણે ક્યારે મળતા પણ નથી ને આપણે પણ કઈ મળતા. એમની સાથેનો 1 વર્ષનો જ આપણો વ્યવહાર હતો. બસ કામ પતી ગયું. એ એના રસ્તે ને આપણે આપણા રસ્તે. એને કેટલા શિષ્યો આવીને જાય, એ કેટલાને યાદ રાખે. એ લૌકિક જગતની અંદર જે ગુરુ છે એની સાથેનો આપણો બહુ લાંબો સંબંધ રહેતો નથી. કારણ કે ગુરુ સ્થાને કાર્ય કરે છે, એની નોકરી છે. એનું કાર્ય કરે છે, નોકરી છે. અને આપણી ફરજ હોય આપણે ભણવાની ખાલી. એટલે પણ ધર્મ જગતની અંદર ભક્તિના માર્ગે આગળ વધવા માટે મનુષ્યના જીવનમાં ગુરુની જરૂર છે. ગુરુની કૃપા વિના મનુષ્ય જીવનમાં આપણને સુખ મળતું નથી. સંપત્તિ મળી શકે પણ સુખ મળવું ને એ અલગ વસ્તુ છે. અને જેને ગુરુની કૃપા મળી ગઈ ને, સમજવાનું એ નાનકડા ઘરમાં રહેતા હશે ને તો એને સુખ મળશે. સંપત્તિ કરોડોની હોય ને તોય માણસ દુખી હોય છે અને આત્મહત્યાઓ કરી લેતા હોય છે અને છૂટાછેડા થતા હોય છે. તો સમજવાનું આ કેટલા દુખી હશે. એટલે આપણા સુખ દુઃખનો સંબંધ સંપત્તિ સાથે નથી જોડાયેલો. એ સમજણ છે. અને સમજણ આપણને ગુરુ કૃપાથી મળે છે, ગુરુ જ્ઞાનથી મળે છે. એટલે જેના ઉપર ગુરુની કૃપા હોય એ ભાગશાળી છે. આજે તમે વિચાર કરો, અહીંયા સામાન્ય પરિસ્થિતિમાં રહેનાર
પણ ગુરુના જ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા કેટલી છે કે આજે એમણે કેટલું સુંદર કાર્ય કર્યું છે. આ કોઈ સામાન્ય કાર્ય નથી. એના હૃદયની અંદર પરમ ગુરુ પ્રત્યે ભાવના છે, એનું એક દર્શન છે. સત્સંગનો લાભ લેવાની જિજ્ઞાસા મહત્વની છે. અનુભવ ક્યારે થાય? માત્ર ગુરુ કરવાથી નથી થતો, પણ ગુરુ કર્યા પછી ગુરુનું જ્ઞાન સાંભળવાની જિજ્ઞાસા. એવું નહીં કે માત્ર કાર્યક્રમ કરવા પૂરતું જ. અહીંયા વડોદરાની અંદર તરસાલી વિસ્તારમાં આપણું સત્સંગ મંડળ છે, એ સત્સંગની પ્રવૃત્તિ નિયમિત ચાલે છે, નિરંતર ચાલે છે. જેમાં પણ એમની ઉપસ્થિતિ હોય, લાભ લેવાની ચાહના હોય. એટલે કારણ કે ગુરુના વચનો સાંભળવામાં પણ આપણે અક્ષય પ્રીતિ હોય. એક એક વચનો અનુભવમાંથી નીકળતા હોય છે. એનો અર્થ સમજવાની ભાવના, એમની અંદર રહેલો ભાવ સ્વીકારવાની ચાહના, એનો અનુભવ કરવાની ચાહના. પરમ ગુરુ તો અગાધ ખજાનો લઈને આવ્યા છે, જે ગુપ્ત છે, પણ જેની તીવ્ર ભાવના હોય ને એમને જે આપે છે. અનુભવનો જે ખજાનો છે એ તો જેના હૃદયની અંદર તીવ્ર ચાહના હોય એને જ એ આપે છે, કરુણા કરીને. એટલે આજે સુંદર સત્સંગનું આયોજન કર્યું છે. સાથે સાથે સ્મરણનું પણ આયોજન છે, અને સુંદર સેવાનું પણ આયોજન છે. બધાને અહીંયા આમંત્રિત કરી અને બધાના માટે પ્રસાદની વ્યવસ્થા, એક સેવા પણ છે. એટલે સેવા યજ્ઞ છે, સ્મરણ યજ્ઞ છે અને સત્સંગ યજ્ઞ છે. ઉપાસના દ્વારા આપણે પ્રાર્થના કરીને પરમેશ્વરનું સ્મરણ કર્યું છે. એ બહુ જ મોટી કૃપા છે. એકલા તો એ કરતા જ હોય એમની ભાવના પ્રમાણે, પરંતુ એમના નિવાસ સ્થાને અનેક લોકોને એકત્રિત કરીને એક પ્રાર્થના કરવી એ કોઈ સામાન્ય કાર્ય નથી. અને બધા લોકો કઈ એમ વારંવાર ભેગા થઈ શકતા નથી. આ તો યોગ હોય ત્યારે જ અનેક લોકો સાથે મળી શકે, સાથે પ્રાર્થના કરી શકે, અને એનો આપણને લાભ મળે છે. બધાની જ્યારે પ્રાર્થના ભેગી થાય ત્યારે એ પ્રબળ બને છે. આપણી ભાવનાઓને બળ મળે છે, આપણા અનુભવમાં વધારો થાય છે, અને અનેક લોકોને પણ એનો લાભ મળે છે, એનું એક પુણ્ય મળે છે. તો અહીંયા ગુરુના 4 પ્રકાર બતાવ્યા છે. પ્રોક્ષ ગુરુ પદ પ્રોક્ષ બતાવે. પહેલા નંબરના ગુરુ છે પરોક્ષ. એ આપણને પરોક્ષ એટલે પ્રત્યક્ષ ના હોય, જે આપણે જોયું ના હોય એમાં આપણને વિશ્વાસ જોડાવે કે તમે આટલું ક્રિયા કરશો, કર્મ કરશો એટલે તમને સ્વર્ગ મળશે. તો સ્વર્ગની આશા એ લોકો કરતા હોય છે, પણ એની ખબર નથી હોતી. કારણ કે આ જગતની અંદર જે ધર્મ ગ્રંથોની રચનાઓ થઈ છે એને વાંચીને લોકો જ્ઞાન આપતા હોય છે, અને લોકો લાલચની અંદર એ બધું કરતા હોય છે. પરંતુ સાધકને ખબર નથી હોતી, અને એ સાધના કરાવનાર ગુરુને પણ ખબર નથી હોતી
કે અમે એને કર્મકાંડ કરાયું એનાથી એને એ મળ્યું છે? કારણ કે એનાથી એ પણ અજાણ હોય છે. એ તો માત્ર વાંચેલું સાંભળીને એનો પ્રયોગ કરે છે અને મતલબ તો પોતાના કાર્યની જ હોય છે. કારણ કે ગુરુઓને પણ મતલબ હોય છે. આપણું કામ થાય એ મતલબથી એ ધર્મનો આધાર લેતા હોય છે, ધર્મ ગ્રંથોનો આધાર લઈને પોતાનું કાર્ય કરતા હોય છે. ધર્મગુરુઓ કથા કરતા હોય છે ગ્રંથો વાંચીને. તો એમાં પણ એનો કોઈ મતલબ રહેલો હોય તો એ કથાનું કોઈ મહત્વ રહેતું નથી. કારણ કે ધર્મગુરુ કથા કરતા હોય એના પણ પેકેજો હોય કે આટલા રૂપિયાની ભેટ હોય ને ત્યારે કથા થાય. ખર્ચો તો જે થાય તે એ આપણે ક્યાં ગણાયો છે? એમણે જો કેટલો બધો ખર્ચ કર્યો હશે એ એની ભાવનાથી કર્યો છે, પણ વ્યક્તિગત રીતે કોઈ ગુરુની કોઈ માગણી ના હોય, યથાશક્તિ એ ભેટ અર્પણ કરે અને એમાં એની સ્થિતિ ના હોય ને તો ગુરુ એને પાછી પણ આપી દે. એને કોઈ ભેટ સાથે મતલબ નથી હોતો. નહીં તો પ્રોક્ષ ગુરુઓને મતલબ કે ભાઈ તમે આ કરો બધું તો બદલામાં તમે અમને આટલી બધી ભેટ આપો તો અમે કરીએ. એમાં શિષ્યને શું મળે અને ગુરુને શું મળે? અનુભવમાં કઈ ના મળે. એને પૈસા મળી ગયા તો જ્યાં ગુરુ જ પૈસાથી ખુશ હોય એ શિષ્યને શું આપી શકે? ભેટ સામે દ્રષ્ટિ રાખીને જો ધર્મ કાર્ય કરતા હોય અને જાજી ભેટથી એનું મન પ્રસન્ન રહેતું હોય તો સમજવાનું કે એ પણ હજુ માયામાં જોડાયેલા છે. પ્રોક્ષ ગુરુ તે પ્રોક્ષ બતાવે, પદાર્થમાં જીવકું વિલમાવે. જીવોને સાધના કેવી બતાવે? તો કે તમને બહુ ભૌતિક લાભ થશે. મોટા ભાગના ગુરુઓના આશીર્વાદ એમ જ હોય છે, તમે સુખી થઈ જશો, ધનવાન થઈ જશો, આમ થઈ જશો. જીવનમાં સારું બધાને જોઈએ છે, પરંતુ શું કોઈ વસ્તુ મળી જાય તો આપણે સુખી થઈ જઈશું? એની કોઈ ગેરંટી છે ખરી? વસ્તુ મળવી એક વાત છે અને સુખી થવું એ બીજી વાત છે. એને એના પુરુષાર્થથી, એના ભાગ્યથી એને જે કંઈ મળે એમાં સુખી કેવી રીતે રહેવાય એ ગુરુ જ્ઞાન આપે છે. સંસારમાં રહેવાનું છે, આપણને શરીર પણ મળ્યું છે, આપણને પરિવાર પણ મળ્યો છે, આપણને સંપત્તિ પણ મળે, તો આ બધાનો ઉપયોગ કેવી રીતે કરવો એનું પણ ગુરુ જ્ઞાન આપતા હોય છે. એટલે પ્રાથમિક કક્ષાનું જ્ઞાન તો તમામ ધર્મગુરુઓ આપે છે. એટલે સુખનો સંબંધ જ્ઞાન સાથે જોડાયેલો છે. શરીર મળ્યું છે પરંતુ એનો ઉપયોગ કરતા નહીં આવડે તો આ જ શરીરથી માણસ દુખી પણ થાય છે અને આ જ શરીરથી મહાપુરુષો સાધના કરીને પરમ સુખની પ્રાપ્તિ કરી લીધી છે. સંસારમાં શરીર છે તો એની જરૂરિયાત પણ હોય છે. તો આપણને જરૂરિયાત મળે તો આપણે સુખી થઈએ છીએ, પણ એ જ વસ્તુઓની વધારે પડતી ચાહના આપણને દુખી પણ કરી શકે છે. જરૂરિયાત હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જરૂરિયાતથી વધારાની ચાહનાઓ એ આપણને દુખી કરે છે. કુટુંબ પરિવાર છે, આપણો પરિવાર, એની સાથે તો કેટલો પ્રેમ હોય, આપણે સુખી રહેવાનું હોય,
એની જગ્યાએ કુટુંબની અંદર જ ઝઘડાઓ હોય છે, ત્યારે માણસ સુખી કેવી રીતે થાય? એટલે એના માટે ગુરુના જ્ઞાનની જરૂર છે. તો પણ એને એક પારિવારિક સુખ મળે યા તો એક વ્યવસ્થાનું સુખ મળે, એ પણ સીમિત છે, કાયમ રહેવા વાળું નથી. એટલે પરોક્ષ ગુરુઓ જગતની અંદર પ્રોક્ષ બતાવે છે, તમે અહીંયા કરશો ને પુણ્ય કરશો તમને સ્વર્ગ મળશે. પણ એને પોતાની ખબર નથી હોતી. વાંચી વાંચીને એ સમજાવતા હોય છે, પણ અનુભવ એની પાસે નથી હોતો. એટલે જગતના જીવોને પદાર્થમાં રોકી રાખે છે. પદાર્થોની લાલચ આપીને એ સાધના કરાવતા હોય છે. તમે આ કરો, તમે આ મળી જશે. આ દુનિયામાં અનેક પ્રકારની એવી સાધનાઓ છે, લોકો કરતા હોય છે, જેમાં એક કર્મકાંડ મરણ પછીનું પણ આવતું હોય છે. માણસનું મૃત્યુ થાય, શરીર છોડીને જીવ ચાલ્યો ગયો, પછી એના પાછળ બધા કદાચ નહીં કરતા હોય, જે પરંપરામાં હોય ને એ કરતા હોય. મેં કહ્યું ને, દુનિયામાં અનેક પરંપરાઓ છે, એક પરંપરાને બધા નથી માનતા. જુદી જાતિ, જુદો ધર્મ, જુદી પરંપરા, એમાં એક પરંપરાની અંદર આ માન્યતા છે કે મરણ પછી 12-13 દિવસ સુધી આપણે શોક રાખવાનો. પછી શોકની પરિભાષા થોડી બદલાતી હોય, અમુક કપડાનો શોક હોય તો વધારે દિવસ હોય ને, એવું બધું માન્યતા પ્રમાણે હોય છે. વાસ્તવિક શોક તો આ જગતમાં જે કોઈ સારા માણસો જાય છે ને, એની સમાજને જે મોટી ખોટ છે ને, એનું ખરેખર શોક હોય. બાકી દુનિયામાં કઈ કર્યું ના હોય એનો શોક કરીને શું કરવાનું છે? અને આમે દરેકને જવાનો સમય છે. શોક તો કેવાનો હોય છે? જીવતા હોય ત્યારે સેવા ના કરતા હોય ને પછી બધું શોકનું નાટક ચાલે, તો એ બધું એક દેખાવ હોય છે. એટલે 12-13 દિવસ થાય પછી એના માટે એક વિધિ આવે છે, કર્મકાંડ વિધિ. જે મેં કહ્યું ને, ગ્રંથોમાં લખ્યું છે, એને વાંચીને પછી બ્રાહ્મણો એ વિધિ કરાવતા હોય છે. તો બ્રાહ્મણનું એક કાર્ય છે, એનો મોક્ષ થાય કે ન થાય એની કઈ ખબર નથી હોતી, પણ એક લખેલી વસ્તુમાં શ્રદ્ધા રાખી અને પોતાનું નિર્વહન કરવા માટે કાર્ય કરી રહ્યા છે. અને દુનિયામાં લોકો બહુ દુખી છે, એટલે ઘણી બધી કર્મકાંડની ક્રિયાઓ, અનુષ્ઠાનો માણસ દુખી છે એટલે કરે છે. એમાં સત્યતા કેટલી છે એની ખબર નથી હોતી, એનું પરિણામ કેટલું આવે છે એની પણ ખબર નથી હોતી. એટલે મૃતકની પાછળ એ શરીર છોડીને જીવ ચાલ્યો ગયો, તો એના પાછળ દાન આપવાની પ્રક્રિયા છે કે ભાઈ જીવ જે ગયો છે ને એની પાછળ તમારે આટલું કર્મકાંડ કરવું પડે. એને એક ખાટલો અહીંથી મોકલવાનો. બોલો, અહીંથી ખાટલો જાય છે ક્યાંય? હવે એનું શરીર જ અહીંથી ગયું નથી, એ તમારી સામે છોડીને ગયા, તમે જ એનો અગ્નિ સંસ્કાર કર્યો, પછી એને ખાટલો મોકલવાની ક્યાં જરૂર છે? એકલો ખાટલોય નહીં, કે સાથે ગાદલું જોઈએ. દાદા હોય ત્યારે ગાદલા ભૂતાય ના હોય, ગોદડી ભૂતા હોય તો એ પાછું જાય પછી તો ગાદલું આપવાનું. અને હું તો એમ કહું છું જે ગોદડીમાં ભૂતા હોય એ જ આપવી જોઈએ, પણ ના, એ કે નવું જોઈએ. કારણ કે આ ખાટલા ગાદલા ગોદડા લઈ જાય, નવા હોય તો કઈ કામ લાગે ને, વેચવા હોય તો વેચાય. હવે એ એમણે મોકલ્યા એમના દાદા માટે ને આપણે વેચીને કોકને આપી દીધા. મને લાગે એને દાદા જોડે એનો કોઈ સંબંધ હશે, તો એની પાસે પહોંચી ગયા. એટલે એક જાતનો વેપાર પણ ચાલતો હોય
અને હવે તો શું કરે કે આખો સેટ તૈયાર જ રાખે એમના ઘરે, એટલે આપણે લઈ આવવાનો, અહીંયા બતાવવાનો અને ફરી એને આપી દેવાનો. હવે આમાં આપણી નજર સામે બધો એકનો એક સેટ જ ફર્યા કરે. એકના એક ગાડલામાં બધાના પૂર્વજો હુવે, બોલો, એકના એક જ ગાડલામાં. આ કેટલું બધું અંધ ચાલતું હોય છે. હું તો એમ કહું છું કે તમારા દાદા પાછળ તમારે કદાચ ખાટલો ગાટલું ગોદડું જે કઈ આપવું હોય ને કોઈ ગરીબને આપી દો. દાન વૃત્તિથી એની જરૂરિયાત છે માટે આપી દો તમે, એનું પુણ્ય એને ચોક્કસ મળે. પણ અંધશ્રદ્ધાથી લોકો કરે છે કે અમારા દાદાને આ પાછળથી આપણે મોકલીએ ગાડલું ગોદડું ઓશિકો વરસાદની છત્રી આ બધું જ ફાનસ ને. હવે લાઈટો આવી તો કદાચ લાઈટ નું તો ખબર નહીં મૂકે કે નહીં, પણ પેલા હતું બધું. પણ લોકોને જો કહો તમે કે ભાઈ હવે લાઈટ આવી છે ને તો તમે એકાદી લાઈટ આપો ને તો સારું, એને તો કામ જ લાગે. અને તો હેલોજન ની જરૂર તો હેલોજન માગી લે, ચાલો ભાઈ હેલોજન મૂકો તો વધારે સારું, ત્યાં અંધારું વધારે છે. પછી તો ચા ને મોરસ ને એવું બધું મૂકે. લ્યો, દાદા ચા પીતા હોય, બીડી પીતા હોય તો બીડી મૂકે. હવે તો ટેલિફોન વાપરતા હોય તો એ થોડો મૂકવો તો પડે છે, મોબાઈલ. પણ જો એ લોકોને સમજાવે ને તો લોકો મૂકવા માંડે ખરા. તો એમાંય ફાયદો તો છે જ ને, જૂનો નહીં પાછો નવો જ. પછી લોકો સસ્તો જ ગોતે, જો કે આપવાનું હોય એટલે. પછી ક્યાંયથી રમકડાનું ના લઈ આવે તો સારું કહેવાય, ને તો કે પછી આ મોબાઈલ તો છે ને. એટલે દુનિયામાં અંધશ્રદ્ધા બહુ ચાલે છે ધર્મ માર્ગની અંદર. એ વિશ્વના સર્જનહાર એક હોવા છતાં અનેક માન્યતાઓ છે, એમાંય પણ અજ્ઞાનતા છે. એટલે ઘણા પ્રકારના કર્મકાંડની ક્રિયા એ અંધશ્રદ્ધાથી કરવામાં આવે છે, તો એ સાધકને પણ ખબર નથી હોતી. અને ઘણા બધા કર્મકાંડ એવા છે કે એને ફળ આપે છે પણ એનો કોઈ મોક્ષ થતો નથી. આપણે તો દરેક સાધના મુક્તિ માટે કરવાની છે. એવા ગુરુના પાસે જવાનું છે કે આપણને હંમેશના માટે આ દુઃખોમાંથી છોડાવી દે. પણ લોકો પદાર્થની લાલચ વાળા છે કે અમારે પદાર્થનું સુખ જોઈએ છે. લોકો જ્યોતિષ પાસે પણ જતા હશે કે જોવો ને અમને શું નડે છે. હવે તને કઈ નડતું નથી, તને તારા કર્મ નડે, બીજું શું નડે? અને જ્યોતિષ વિજ્ઞાન છે, એના આધારે બધું કરાવે છે, એનો ધંધો ચાલે છે. પછી દોરા બાંધવાનું પણ ચાલતું હોય છે. જે માન્યતાઓ છે, બધા જ લોકો દુઃખી છે એટલે અનેક પ્રકારનું કર્મકાંડ કરે છે. પણ ખરેખર આપણે સાચા ગુરુના શરણમાં જઈએ અને સત્ય જ્ઞાન સાંભળીને સત્ય માર્ગે ચાલીએ તો જ આપણા દુઃખોનો અંત આવશે. નહીં તો કર્મકાંડ અને અંધશ્રદ્ધાથી કંઈ પણ આપણે સાધના કરીશું એમાં તો આપણે વધારે ચારે બાજુ દોડાદોડી કરી અને થાકી જઈશું, જેનો આપણને સરવાળે કોઈ લાભ નહીં થાય. એટલે નારદાજી મહારાજ શ્રી કહે છે, પ્રોક્ષ ગુરુ તે પ્રોક્ષ બતાવે, પદાર્થમાં જીવકું વિલમાવે. દિવ્ય પરમ ગુરુ પણ પરમ સિદ્ધાંત પ્રણવતરુ ગ્રંથની અંદર ગુરુના 4 પ્રકાર બતાવ્યા છે. गुरुपद चतुर प्रकार के तिनके कहो महिमाएं, परम गुरु और सदगुरु गुरु प्रोक्ष गुरु ताय. तो परम गुरु जे 4 प्रकार गणाव्या છે એ જ પ્રકાર નાનદાજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર રજૂ કર્યા છે. પરોક્ષ ગુરુનું લક્ષ્ય છે એ પરોક્ષ હોય છે, એની પાસે અનુભવ નથી હોતો. એ શાસ્ત્ર વેદ એનો અભ્યાસ કરે અને એમાં જે કંઈ સાધન બતાવ્યા હોય એ પ્રમાણે લોકોને
સમજાવતા હોય છે અને પોતે ગુરુ થઈને બેઠા હોય છે. એ જ્ઞાનનો એની પાસે અનુભવ નથી, પણ એ ગુરુ કહેવાય, આપણા માર્ગદર્શક બને છે. એટલે એમાંથી પરિણામ કેટલું આવે એ ખબર નથી હોતી. એટલે એવા ગુરુઓ એમ કહે છે કે તમે અહીંયા સાધના કરો અને તમને દેવી ધામ પ્રાપ્ત થશે. આ જગતની અંદર જે દેવતાઓ છે એના ધામ છે. વૈકુંઠ, કૈલાસ, બ્રહ્મસદન, સ્વર્ગ, બીજા પણ ઘણા ધામો છે. જે ઈષ્ટની સાધના કરે એનું એને ધામ મળતું હોય છે. પણ અહીંયા તમે સેવા કરો, પુણ્ય કરો અને તમને સ્વર્ગ મળે. ખબર નહીં મળે કે નહીં, પણ લોકો કરતા હોય છે. એમાં વધારે તો લાભ એ ગુરુને કદાચ થતો હશે, એના લાભ માટે કહેતા હશે. અને કદાચ જીવને કોઈ પદાર્થનો લાભ થાય તો એનાથી સુખી નથી થતો. આ દુનિયામાં આપણી જેટલી જરૂરિયાત છે ને એટલું જ વસ્તુઓનું મહત્વ છે. એથી વધારે ગમે તેટલું મળી જાય એનાથી માણસ વધારે સુખી નથી થતો. આ તો માણસ માયાની પાછળ દોડે છે, મોહ અંધ થઈને. પણ હકીકતમાં તો જેમ જેમ માયા મળતી જાય ને એમ માણસ વધારે ને વધારે એમાં બંધાતો જાય છે. લોકો એક બીડી પીવે ને તો એને મજા આવી જાય, પછી ધીમે ધીમે વધારે, તમે જોજો, 2 પીવે, 4 પીવે, 5 પીવે, 10 પીવે, 20, 25 સુધી પહોંચી જાય. એમાં વધારે સુખ મળતું હશે કે ઘડીકે દુખી થાય છે એટલે પીવે છે? માયાનું સુખ પણ આવું જ છે. આપણે જેવી આદત પડી ગઈ છે એટલું આપણે જોઈએ. એક દિવસ મોબાઈલ નહોતો તોય આપણે મોજથી રહેતા હતા, અને આજે મોબાઈલ ના હોય તો આપણે દુખી થઈ જઈએ. બોલો, આ કોરોના આવ્યો ને ત્યારે બધા મોબાઈલ હતા ને એટલે ટાઈમ ગયો છે, બાકી તો હેરાન થઈ જાય. ઘરમાં ટાઈમ કાઢવાનું મુશ્કેલ થઈ જાય. પણ એક સાધન સારું હતું કે માણસ નવરા બેઠા ફોનથી વાતો કરતા હતા. રૂબરૂ મળી નહોતા શકતા, પણ ફોનથી બધાને મળતા હતા. એટલે ફોનમાં કોરોના નહોતો, એટલું સારું હતું. પણ આમ ગણો ને તો ફોનમાં જે વાયરસ છે ને એ તો ખતરનાક છે. કોરોના તો ચાલ્યો ગયો, પણ ફોનની અંદર રહેલો વાયરસ તો આજે પણ કેટલાના જીવન બરબાદ કરે છે અને કેટલાયના પતન પણ કરી દે છે. એટલે એનો ઉપયોગ કરવાની આપણી પાસે સમજણ હોવી જોઈએ. એટલે ગુરુના 4 પ્રકાર છે. એમાં પ્રોક્ષ ગુરુ અને બીજા છે તાય ગુરુ. એને ગુરુપદ કહે છે. બીજું જે પદ છે ગુરુનું છે. ગુરુપદ દેવ બતાવે પ્રત્યક્ષ. અંતરિક્ષની અંદર જે દેવતાઓ છે એના જ અંશ આપણા શરીરમાં તત્વ રૂપે રહેલા છે એવું જ્ઞાન એ બીજા પ્રકારના ગુરુ આપણને આપે છે. પહેલા પ્રકારના ગુરુ જે દેવોની સાધના કરાવે એનાથી આપણને લૌકિક સુખ મળે છે. અને આ જગતમાં માણસ કોઈ પણ કર્મ કરે એટલે એનું ફળ મળે જ નહીં. પણ લૌકિક ફળ મળે તો એનું કોઈ મહત્વ નથી રહેતું. એ આપણને સુખ નથી આપતું. માણસ કરે છે, કેટલી મહેનત કરે, સાધના કરે, પછી કઈ લાભ થાય, કેમ થયો છે એ પાછી 100% તો ખબર નથી હોતી. ક્યારે એમણે કયું કર્મ કર્યું છે એનું આ ફળ મળ્યું છે કે આજે કરેલી સાધનાનું ફળ મળ્યું છે, એ કઈ નક્કી નથી હોતું. પણ એક વિશ્વાસ ને માન્યતા હોય છે કે જો મેં આજે એક ચૂંદડી ચડાવી ને તો મને આ લાભ થઈ ગયો. એટલે દેવોમાં આપણી શ્રદ્ધા છે, સારી વસ્તુ છે, પણ આપણે અંધશ્રદ્ધાઓ નથી છોડતા. માતાજીને ચૂંદડી ચડાવી પણ ઘરના માતાજીને હેરાન કરતા હોય એ પાછું વિચારતા જ નથી હોતા લોકો. એવો ધર્મ પાળે, બોલો. દેવને ખુશ કરે પણ ઘરમાં જે રહેતા હોય એને દુખી કરે તો એ દેવ એને પ્રસન્ન કેવી રીતે થાય?
પછી એને લાભ મળ્યો હોય તો એનું કઈ કર્મ હશે એટલે લાભ મળી ગયો હોય. એટલે ગુરુ આપણને સાચી સમજ આપે છે કે કોઈ પણ ધાર્મિક ક્રિયા તમે અવશ્ય કરો, ધર્મમાં શ્રદ્ધા રાખો. આપણી ધાર્મિક જે કઈ વિધિઓ છે એ બધાનું મહત્વ છે, એને મહત્વને સમજીને તમે કરો, કઈ વાંધો નથી. પણ ભૌતિક લાલચથી કોઈ કામ કરવું જોઈએ નહીં. ના, મારું ધર્મ છે, મારું કર્તવ્ય છે અને અન્યના સુખ માટે આપણે કરવું જોઈએ, પોતાના સ્વાર્થ માટે કંઈ જ નહીં. નહીં તો એવી સાધનાનું કોઈ મહત્વ નથી. પણ આ જગતની અંદર ગુરુઓની લાઈન લાગી છે એટલે આમાંથી કાઢે કોણ બહાર? બધાને પોતાના મતલબ સાથે જ વ્યવહાર છે. તો બીજા પ્રકારના ગુરુ છે એ અંતરિક્ષમાં રહેલા દેવતાઓના અંશ આપણા શરીરમાં છે. જેમ સૂર્ય અને ચંદ્ર છે, આપણી આંખોમાં એના અંશ છે એટલે આપણે જોઈએ છે. બ્રહ્મા છે, એનો અંશ આપણા શરીરની અંદર છે, ત્યારે આ સૃષ્ટિનું સર્જન કાર્ય આગળ વધે છે. વિષ્ણુનો અંશ સત્વગુણના રૂપમાં છે, ત્યારે આપણામાં સાત્વિકતા છે, ધાર્મિકતા છે. તમોગુણનો અંશ શિવજીનો છે, ખોટાના પ્રત્યે પણ આપણે તમોગુણ રાખવો જરૂરી પણ હોય છે. અને તમોગુણનો જો દુરુપયોગ કરીએ તો આપણને દુખી પણ કરે છે. એટલે એ પ્રકારે દેવોના અંશ આપણા શરીરમાં છે. એવી રીતે જે ગુરુ સમજાવે તત્વ ભાગ, આ શરીર તત્વોનું બનેલું છે અને એનાથી જે ચૈતન છે અલગ છે. તો આ તત્વોનું શરીર છે, એમાં જે તત્વો છે દેવોના અંશ આવેલા છે. અને દેવોના પાછળ મંત્ર પણ હોય છે. એ મંત્ર દ્વારા આપણા શરીરમાં રહેલા તત્વો દ્વારા આપણે દેવોને સિદ્ધ કરવાના, અને એના દ્વારા બ્રહ્માંડમાં રહેલા દેવતાઓ આપણું કાર્ય કરતા હોય છે. તો આ બે પ્રકારના દેવોથી, ગુરુથી આપણું કલ્યાણ નથી થતું. દેવલોક સુધી આપણે કદાચ જઈએ ને તો પણ આપણું જન્મ મરણ ટળતું નથી. કે આ શરીરની અંદર રહેલા આપણે કોણ છીએ એની આપણને ખબર પડતી નથી. એટલે ગુરુ કરવાનો મુખ્ય ધ્યેય આ શરીરમાં આપણે પોતાને ઓળખીએ અને આ જગતની રચનાને પણ આપણે જાણીએ અને આ સંસારના બંધનમાં જે જગત જેમણે બનાવ્યું છે એ માલિકને પણ ઓળખ, અને તો જ આપણે સંસારમાં સુખી થઈ શકીએ. કેવી રીતે રહેવું એની આપણને ખબર નથી અને માત્ર મોહથી, લોભથી, પ્રલોભનથી આપણે જીવીએ છીએ. અને પાછું સાથે પ્રપંચ પણ લોકો કરતા હોય છે. એ સુખી થવા માટે કરે છે, પણ પ્રપંચથી કોઈ સુખી થતા નથી. માણસને કઈ લાભ થાય ને તો એ ખુશ થાય છે, પણ ખોટું કરીને એને લાભ થયો હોય, એ મળ્યો હોય એટલે ખુશ થાય છે. પરંતુ એમણે ખોટું કર્યું છે અને લાભ થયો છે એટલે મળ્યું એટલે ખુશી મળી, પણ જે ખોટું કર્યું છે એનો પ્રભાવ તો એની સાથે આવવાનો જ છે. એટલે આપણી ખુશી લાંબો સમય ટકશે નહીં. સાચા મહાપુરુષો હતા, એ ભૂખ્યા રહેતા હતા પણ ક્યારેય ખોટું કરતા નહોતા. આ વાસ્તવિક ધર્મ છે. ભગવાનમાં એટલો વિશ્વાસ હતો કે એને ક્યારેય ભૂલતા નહોતા અને ગુરુના વચનોને સદાય સ્મરણમાં રાખતા હતા અને માર્ગ ઉપર ચાલતા હતા. એટલે બીજા પ્રકારના ગુરુઓ આપણા શરીરની અંદર દેવોના તત્વોની ઓળખ આપે છે અને ત્યાર પછી આગળ જે ગુરુ છે, ગુરુપદ દેવ બતાવે
પ્રત્યક્ષ દર્શાવી દેવા આપે તે દર્શ. સતગુરુ સત બતાવે જે અંશ નરણે કરી જુએ કરતા કો અંશ. એ અંશ આપના પોત જાણે જબી સતગુરુ કહી પરમાણે. સદગુરુ સત બતાવે જે અંશ નરણે કરી જુએ કરતા કો વંશ. પ્રોક્ષ ગુરુ અને ગુરુ એ લૌકિક જગતનું આપણને સુખ આપે છે, પરંતુ ત્રીજા પ્રકારના ગુરુ સદગુરુ છે, જે આ જગતની અંદર આપણને આપણા સત્ય સ્વરૂપની ઓળખાણ આપે છે. આપણું સ્વરૂપ સત્ય છે. સત્યનો મતલબ જેનો ક્યારેય નાશ થતો નથી. આપણે જે શરીર ધારણ કર્યું છે એ રહેવાનું નથી, પણ મમતા કેટલી છે, મોહ કેટલો છે, એના પાછળ આપણે પોતાનો વિચાર કરતા નથી કે હું કોણ છું, હું કેવો છું. આપણે તો વિચારીએ છીએ બસ મારું શરીર સુંદર છે, એને સુંદર બનાવવું. એ મોહજાળમાં આપણે ફસાણા છીએ. શરીર મળ્યું છે કેટલું ઉત્તમ છે એનો વિચાર નથી કરતા. આ શરીરથી આપણે ઉત્તમ કાર્ય કેવી રીતે કરી શકીએ એને બદલે શરીર સુખ માટે માણસ પ્રપંચ કરે છે અને પોતાને દુઃખની ખાઈની અંદર ધકેલી દે છે, દુઃખના દરિયામાં ધકેલી દે છે. એટલે સાચા જે સદગુરુ છે એના પાસેથી આપણને પોતાનું જ્ઞાન મળે છે કે તમે કેવા છો, અને એની સત્ય ઓળખાણ આપે છે. કારણ કે આત્માની વાતો બધા બહુ થાય છે, પણ ખરેખર આ શરીરને ચલાવનાર ચૈતન અંશ કેવો છે એ તો આ જગતની અંદર સદગુરુ જ બતાવી શકે. એ સિવાયના જે પ્રોક્ષ અને સ્થાયી ગુરુ છે એ આપણને એનું જ્ઞાન આપી શકતા નથી. આ જગતમાં સદગુરુઓ થઈ ગયા છે, એમની પણ આ જગતમાં અનુભવની વાણી છે. એ સાંભળી અને એ માર્ગે આપણે ચાલીએ, એમના વચનોમાં વિશ્વાસ રાખીને, તો ખરેખર આપણો મોહ છૂટી જાય અને આપણને આપણા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તો આ શરીર કેનું બનેલું છે, કેવા પ્રકારે, એની આપણને સાચી સમજણ આપે કે જેથી શરીરનો મોહ છૂટી જાય. અને આ શરીરને ચલાવનાર આપણે કોણ છીએ એની જો આપણને ઓળખાણ થઈ જાય કે આપણે તો ભગવાનના છીએ, પણ એ સ્વરૂપ કેવું છે એનો નિર્ણય જો યથાર્થ રૂપમાં કરવામાં આવે તો જ એ સત્ય પદની પ્રાપ્તિ થાય છે. તો સદગુરુ છે એ અંશના સત્ય સ્વરૂપને ઓળખાવે છે કે આ પંચભૂતનું બનેલું જે શરીર છે એમાં ઇન્દ્રિયો છે, એના ઉપર અંતસ્કરણ છે, એના ઉપર ગુણ છે, એના ઉપર પ્રકૃતિ છે, એના ઉપર નિરંજન છે, એના ઉપર બે પ્રાણ છે, ઓહંગ અને સોહંગ, જે સમસ્ત શરીરને ચેતના આપવાનું કામ કરે છે. આપણી શરીરની જે ઇન્દ્રિયોથી જે આખો સાજ ચાલે છે એ કોના વડે ચાલે તો કે પ્રાણ વડે ચાલે છે. આ પ્રાણના બે સ્વરૂપ છે, એક ઓહંગ છે, બીજું સોહંગ છે. આ બંનેને ચેતન કરવા વાળો એ ચૈતન અંશ છે, પણ એ ઓળખાણ તો કોઈ સદગુરુ કરાવી આપે. જે કર્તાની સજાતિનો છે, આપણા સર્જનહાર બધાના એક. આ દુનિયામાં જાતિ અનેક હોય, ધર્મ અનેક હોય,
પરંતુ આ દરેકની અંદર રહેવા વાળું ચૈતન અંશ બધામાં સરખો છે, એક જ સરખી સજાતિનો છે અને એક જ સર્જનહારના જ અંશો છીએ. પણ અહીંયા આપણે કોઈ પણ વાડામાં બંધાઈ ગયા એટલે આપણા ભગવાન જુદા થઈ ગયા છે નહીં, પણ આપણી માન્યતાઓની અંદર જુદા ભગવાન સ્થાપિત કર્યા છે, એટલે આપણે અસલી સર્જનહારને પામી શકતા નથી. અસલી સર્જનહારને પામવાનો માર્ગ એ સદગુરુ બતાવે કે આ શરીરમાં તમારું સ્વરૂપ તમે યથાર્થ રીતે ઓળખો, એનો અનુભવ કરો. એ સ્વરૂપની સજાતિના આપણા સર્જનહાર એક છે, ત્યાં બે સર્જનહાર નહીં હોય. એ સર્જનહારના કોઈ અવતાર પણ નથી. આપણે બધા એમના અંશ છીએ, તો પછી આ જગતની અંદર કોઈ પ્રત્યે ભેદ પણ નહીં રહે. એટલે બીજા જે ત્રીજા સદગુરુ છે એ નિર્ણય કરી જુએ કરતા કો વંશ. એ નિર્ણય કરીને કર્તાની વંશનો જે અંશ છે એને આ શરીરથી અલગ કરી દે છે અને એવું જ્ઞાન આપે છે કે આપણે આ શરીરનો વ્યવહાર એના પ્રપંચથી અલગ થઈ અને સત્ય માર્ગે ચાલીએ ત્યારે આપણને આપણા સ્વરૂપનો જ આનંદ મળે છે. ત્યારે સંસારમાં શું થયું છે કે આ શરીરમાં આપણે આવ્યા અને શરીર સાથે રહીને આ શરીર સુખનો આનંદ કરવા લાગ્યા, એટલે આપણા સ્વરૂપનો જે આનંદ હતો ને એ વિસર્જન થઈ ગયો. વિસર્જન ભાવનાને લઈને આપણે પોતાને ભૂલી ગયા, માલિકને ભૂલી ગયા અને આ શરીરમાં રહીને શરીરનો જ આનંદ કરીએ છીએ અને ન મળે તો પ્રપંચ પણ થાય છે. તો એમાં ક્યાંય સુખ મળવાનું જ નથી. ન આપણને આ શરીર સુખ આપી શકશે. આ શરીરની વ્યવસ્થા ચોક્કસ કરીએ, રહેવા માટેનું મકાન એક વ્યવસ્થા છે, એમાં સુખ નથી. પરંતુ આપણા જીવનનો લક્ષ્ય વ્યવસ્થા થઈ જાય ને પછી બિનજરૂરી ખર્ચાઓ કરીને ઘરની અંદર બધું આપણે આનંદ કરતા હોઈએ છીએ, પણ એ વસ્તુ આનંદ નથી આપતી. ઘરમાં બે વ્યક્તિ વચ્ચે કલેશ થઈ જાય, જો તમારા ઘરમાં રહેલું ટીવી એ તમને સુખ આપે તો કહેજો. પછી ઘરમાં ઠંડુ પાણી તમને શાંતિ નહીં આપે. જ્યારે ગુસ્સો આવી જાય ત્યારે ફ્રીજનું થોડું ઠંડુ પાણી પીજો, ગુસ્સો શાંત થાય છે ખરો? તો એમાં ક્યાંય સુખ નથી. એક વ્યવસ્થાના રૂપમાં આપણે એનો ઉપયોગ કરવાનો, એવું નથી કે ના રાખવું જોઈએ. ચોક્કસ સમય પ્રમાણે તમારે જે વ્યવસ્થા થાય એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરો, પણ એમાં આપણે સુખની ભ્રાંતિ નથી રાખવાની. અહીંયા નાના વિસ્તારમાં રહે છે દુખી છે, બંગલામાં છે સુખી છે, એવું છે નહીં. એ તો અમે બધી જગ્યાએ ફરતા હોઈએ એટલે સમાચાર મળે અમને કેટલા સુખી છે. લોકો ફરિયાદ કરતા હોય આ તકલીફ છે, એટલે એમને એમ થાય કે નહીં, આ બંગલામાં સુખ તો નથી. દુઃખ બધે ફરતું હોય અને ઝૂંપડા કરતા એ બંગલામાં એને મજા આવતી હોય છે. દેખાય ખરું બધો વૈભવ, પરંતુ સુખની માત્રા બહુ ઓછી હોય છે. ત્યાં તો આપણે એક સાધનોના ગુલામ જ બની જઈએ છીએ. જે વસ્તુનું સેવન કરતા થઈ જઈએ પછી એની આપણે ગુલામી કરીએ છીએ, એ વાસ્તવિક સુખ નથી. સુખ આપણા સ્વરૂપમાં છે. આપણે કોની સજાતિના છીએ એનું જ્ઞાન આપણા સદગુરુ આપે છે. તેહી અંશ આપન આપું તબ જાણે, જબી સદગુરુ તેહી પરમાણે. સદગુરુ જ્યારે આપણને એ સ્વરૂપનું જ્ઞાન આપે એ પ્રમાણે આપણે અભ્યાસ કરીશું. તો એવું નહીં કે માત્ર જ્ઞાન મળી ગયું એટલે આપણને આપણું સ્વરૂપ મળી ગયું છે. એ સ્વરૂપનો અનુભવ કરવા માટે આવા સાચા સદગુરુની જરૂર હોય છે. સાધકો આ દુનિયામાં બહુ છે, ધ્યાન કરતા હોય, યોગ કરતા હોય, પણ છતાંય સ્વરૂપ મળતું નથી. કારણ કે એવા સાચા સદગુરુનું લક્ષ્ય ન મળે
ત્યાં સુધી આ સ્વરૂપ આપણું પકડાતું નથી. છે તો આ શરીરમાં જ છે, કે આ શરીરમાં તો છે, પણ છતાંય આપણને મળતું નથી. એ બહુ મોટું રહસ્ય છે. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આ રહસ્ય ચાલ્યું આવે છે. દરેક લોકોએ સાધના કરીને પોતે જ્યાં ત્યાં પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચી ગયા, ત્યાં રોકાઈ ગયા છે, પણ કોઈ આગળ નથી જઈ શક્યા. એટલે આ રહસ્ય આ શરીરમાં હોવા છતાંય આપણે ન પામી શક્યા. તો પછી આ શરીર છૂટ્યા પછી આ અંશ ક્યાં ગયો છે શું ખબર છે? જેની ખબર જ નથી આ અંશ ક્યાં ગયો છે, ને પછી પાછળનું લોકો કર્મકાંડ કરે, એનું કેટલું મહત્વ રહે છે. એનું મહત્વ એટલું જ કે તમે જેને આપ્યું છે બસ એને તમે મદદ કરી, થોડી એને ઉપયોગમાં આવ્યું, એટલું જ તમારું મહત્વ છે. એથી વિશેષ કોઈ લાભ મળતો નથી. તો આ શરીરમાં રહેલો અંશ એને આપણે ઓળખવાનો છે સદગુરુના જ્ઞાન દ્વારા, અને એ પ્રમાણે આપણે જીવન જીવીશું ને તો અપાર સુખ મળશે. કારણ કે સુખ આપણી પાસે જ છે, પણ એને આપણે ભૂલી ગયા છીએ. તો ગુરુના જ્ઞાન દ્વારા એ માર્ગે આપણે ચાલીશું તો આપણા જ આનંદનું આપણને સ્મરણ થશે. પણ પર વસ્તુમાં આપણે સુખ માન્યું છે, એ મળે તો આપણે સુખી, ના મળે તો દુખી. આપણી પાસે ગાડી હોય તો આપણે ખુશ રહીએ, અને ના હોય તો દુખી રહીએ કે પાડોશી પાસે છે ને મારી પાસે નથી. તો એવી રીતે આપણે સુખમાં પરાધીન થયા છીએ. આ શરીર છૂટી જાય એના પહેલા બધું છૂટી જવાનું છે. કોઈ વસ્તુ આપણને મદદ નહીં કરી શકે. મોત સામે આવીને ઊભું રહે ત્યારે આપણા સુખના કેટલા સાધનો આપણને દુઃખમાંથી છોડાવશે. એટલે સુખની ખોટી ભ્રાંતિ છે, છોડી દેવાની. રઘુરામ મહારાજ પાસે કોઈ સુખના સાધનો હતા નહીં, પણ ગુરુનો આપેલું લક્ષ્ય હતો અને એમની પાસે સાધના હતી, અને સાધના દ્વારા એને એવું સુખ મળી ગયું. ન તો એ સંસારમાં દુખી રહ્યા, અને ન તો એ મૃત્યુના સમય દુખી રહ્યા, અને ન તો આ શરીર છૂટ્યા પછી દુખી રહ્યા. પછી તે પરમ ધામની પ્રાપ્તિ થઈ ગઈ, જ્યાં પરમ સુખ અખંડ છે, અને આ જગતનો અંત આવે ત્યાં સુધી આનંદ કરશે. વિચાર કરો આ સાધનાનું કેટલું પરિણામ છે. અને આપણને અમૂલ્ય મળેલો માનવ દેહ આપણે ક્ષણિક સુખ માટે ગુમાવી દઈએ છીએ, અને અંતકાળે જ્યારે ઉંમર થાય ને ત્યારે સુખના બધા સાધનો આપણી પાસે હોય, પણ કોઈ સાધન ઉંમર થઈ ગયા પછી સુખ આપતો નથી. મુખમાં દાંત ના હોય પછી કશા ખાવાના સાધનો મહત્વના ખરા? પગ ના ચાલે પછી શું કરવાનું? આંખો કમજોર થઈ જાય પછી ટીવી ને શું કરવાનું? અને શરીર જીર્ણ થઈ જાય પછી આ શરીરનો જીવનભર જે મોહ હતો એ પણ સુખ આપતો નથી. પછી અરીસા સામે શું જોવાનું? કદાચ અરીસા સામે જોવે તો આપણે તો શું અરીસો શરમાઈ જાય. ઉંમર થયા પછી અરીસા સામે જુઓ તો એ આરસી શરમાઈ જાય. સુંદર ચહેરા તો અરીસા સામે બહુ આવતા હોય, કદાચ એને ગમતું હશે, પણ ઉંમર થયા પછી તો આપણે નથી જોતા કે હવે શું જોવા જેવું રહ્યું છે કશું આમાં. આ શરીરની સ્થિતિ છે, એટલે એની મમતા છોડીને આ શરીર એક સાધન બનાવી અને આપણે આ શરીરમાં પોતાની ઓળખ કરી લઈએ ને તો આપણે તો ભગવાનના સંતાન છીએ. આ વૈભવ આખો એમનો છે અને એના આપણે સંતાન છીએ. તો ગૌરવ અનુભવીને આનંદ કરવો જોઈએ કે આપણે તો આ વૈભવની કઈ જરૂર નથી. એમનું સ્મરણ કરીએ ને આપણને સુખ મળે, એમની સાથે એકતા કરીએ ને આપણને સુખ મળે. આપણે પોતાની જાતનો ખાલી અનુભવ કરીએ ને હું તો રાજાનો રાજકુમાર છું એટલે એને કોઈ દુઃખ ના હોય. પણ થયું છે શું? રાજાનો રાજકુમાર છે, પરંતુ એ રાત્રે ઊંઘી ગયો અને પછી એને સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં એ ભિખારી થયો.
હવે છે કોણ? રાજકુમાર છે. થયું શું? ઊંઘ આવી ને ઊંઘની અંદર સ્વપ્નમાં એ ભિખારી થયો. એ સુખી છે કે દુખી છે? પણ જાગી જાય તો સુખી થઈ જશે ને. બસ ગુરુ આપણને એ જ કામ કરે. તમે એકવાર જાગી જાઓ, તમે દુખી નથી, બિલકુલ દુખી નથી. બહારની વ્યવસ્થાને લઈને સુખ દુઃખનું મૂલ્યાંકન ન કરો. તમે તમારા ભીતરને નિહાળો ને તો તમે કેટલા સામર્થ્યવાળા છો, કેટલા પરમ સુખી છો. બધાની પાસે સુખનો સરખો જ ખજાનો છે, પણ આપણે સુખની પરિભાષા ભૌતિક વ્યવસ્થા સાથે જોડી છે. એટલે આપણે એમ કે ભગવાન બધાને પક્ષપાત કરે છે. ભગવાનને કોઈ પક્ષપાત નથી. એ તો જાજુ આપ્યું કે એ સુખી નથી. સુખ તો તમારા ઉપર આધાર છે. અને જાજુ ઓછું મળ્યું છે, જેને જેવું કર્યું છે એવું એને મળ્યું છે. ભાઈ, ભગવાન કઈ પક્ષપાત નથી કરતો. અને મળ્યા પછી પણ જીવતા આવડવું જોઈએ, નહીં તો એમાંય સુખ નથી મળતું. એટલે આપણને અજ્ઞાન રૂપી નિંદ્રા લાગુ પડી છે. આપણે રાજાના રાજકુમાર હોવા છતાંય આજે ભિખારી દશામાં એક સ્વપ્નની અંદર અનુભવ કરી રહ્યા છીએ. પણ ગુરુનું જ્ઞાન સાંભળીને આપણે જાગી જઈએ તો આપણને ખબર પડશે કે આપણે તો રાજકુમાર છીએ. તો પછી ભિખારીપણાનું દુઃખ રહેશે. આપણે પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ તો ગૌરવ છે કે નહીં? આ ધર્મ જગતની અંદર પરમ ગુરુનું શરણ મળવું કેટલું દુર્લભ છે, તો એ ગૌરવ છે. ત્યારે તો આ એક સામાન્ય પરિસ્થિતિમાં પણ આ કાર્યક્રમ કરવાનો જે ભાવ છે એ જ આ ગૌરવને પ્રગટ કરે છે. અને એની ભીતર કેટલું સુખ છે એ આપણને અનુભવ થાય છે. અને આ જ જીવનની સાચી કમાઈ છે. ગરીબ હોય કે અમીર હોય, છેલ્લા દિવસે તો બધા જ એક સરખા થઈને જવાના છે. ખાલી આ છે. અમીરો કોઈ કશું લઈ ગયા છે ભાઈ? કદાચ મોટો વરઘોડો કાઢે ને તોય શું ફેર પડે ભાઈ? પણ કોઈ રાખ જોઈને કહી દેશે કે આ અમીરની છે કે ગરીબની છે? પછી બધી સરખી થઈ જવાની, માટી ભેગી માટી થઈ જવાની. અને કરેલા કર્મો જ એને સાથે આવશે. એટલે અહીંયા સદગુરુ આપણને પોતાની ઓળખાણ કરાવે છે. અને પછી આવે છેલ્લે પરમ ગુરુ. જેનો અંશ ત્યાહી એહી અંશ આપના પુનઃ જાણે. જબી સતગુરુ તેહી પરમાણે. જેનો અંશ ત્યાહી મેળાપ કરાવે. અંશી પદમાં એકતા કરવાવે. અંશી પદ કૈવલ એક સમેવાય. થયેનું લક્ષ પરમ ગુરુદેવા. સદગુરુ અંશની ઓળખાણ કરાવે છે, પરંતુ આ જગતના કર્તા કોણ છે એને સદગુરુને ખબર નથી. આ સદગુરુનો એક ભેદ છે. સદગુરુ મહાન છે. આપણા સ્વરૂપની ઓળખાણ કરાવી દે એટલે સમજવાનું કે આપણું જન્મ મરણ તો ટળી જશે, પરંતુ માલિકનો જે વૈભવ છે એ એનાથી પણ આગળ છે. એક વૈભવ આપણા સ્વરૂપનો છે અને બીજો વૈભવ માલિકનો છે. જ્યાં સુધી માલિકને ન જાણીએ ને ત્યાં સુધી કદાચ આપણી જાતને આપણે જાણી લઈએ ને તો અધૂરી છે સાધના. કેમ? કારણ કે માલિક સાથે જ્યાં સુધી એકતા ન થાય ને ત્યાં સુધી આ જીવને ફરી અજ્ઞાન લાગુ પડવાની સંભાવનાઓ છે. સ્વરૂપનું જ્ઞાન થયું તો ક્યારે પણ અજ્ઞાન લાગી શકે છે. આ સૃષ્ટિની અંદર જેટલા પણ શરીર છે, પ્રાણી પશુ પંખી, બધાની અંદર ચૈતન્ય અંશો છે. જ્યારે જગત કરતાએ આ જગતનું સર્જન કર્યું અને એના ધામમાંથી આ જગતની અંદર એમણે મોકલ્યા ત્યારે બધા જ પોતાના સ્વરૂપને જાણતા જ હતા. પરંતુ આ બાજુ શરીરના સંબંધમાં આવ્યા અને ધીમે ધીમે એનો આનંદ કરવા લાગ્યા અને એમાં વધારે એમણે રુચિ રાખી. જો સંસારના સુખમાં બહુ રુચિ નહીં રાખવાની. જેટલા રુચિ વધારશું એટલી જ માયા મોહ મમતા વધશે, એટલા જ આપણે આપણા પોતાના સ્વરૂપના આનંદને ભૂલતા જઈશું.
અને મિથ્યા સુખમાં ભ્રાંતિ આપણી વધતી જશે. એટલે જેટલું ઓછું થાય ને એટલું મમત્વ ઓછું કરવાનું, અને સ્વરૂપનો જે આનંદ છે સદગુરુના જ્ઞાન અનુસાર એ વધારે લેવાનો અભ્યાસ કરવાનો. અઠવાડિયે એકવાર કથામાં જવાનું હોય તો આપણે આનંદ થાય, ચાલો પરમ ગુરુના વચનો સાંભળીશું, એનું ચિંતન કરીશું અને સ્મરણ કરીશું, એટલું જ માયાનો પ્રભાવ ઓછો થશે. સવારે વહેલા ઉઠીશું, નાઈ ધોઈ પરમ ગુરુની આજ્ઞા પ્રમાણે પરમ ગુરુનું આપણે થોડું પૂજન કરીએ, અને પૂજન કરીને કપાળમાં તિલક ધારણ કરીએ. આ કોઈ સામાન્ય કાર્ય નથી, આ રાજાનું રાજ તિલક છે. સમજવાનું, પરમ ગુરુ એ મહારાજા છે. કરુણા સાગર રાજાધિરાજા ગુરુ મહારાજા કૈવલ ખુદ કીર્તા. કૈવલ કરતા છે, એમના પરમ વિશેષ અંશ કરુણા સાગર એ મહારાજા છે, અને એમના આપણે સેવક બન્યા છીએ ત્યારે આપણા કપાળ ઉપર રાજ તિલક ધારણ કરીએ, એ જ આપણા માટે ગૌરવની વાત છે. એ આપણા જીવનનો વૈભવ છે. સાહેબ, બહારનો વૈભવ તો નશ્વર છે, એનાથી આપણે ધનવાન બની નથી શકતા. કોઈ આપણને કહે ને તો એ નકલી ટાઇટલ છે. અસલી ધનવાન તો જેના ભીતરની અંદર જ્ઞાન છે, ખજાનો છે, એની અંદર વૈભવ છે, માલિકનો વૈભવ જેની પાસે હોય એ જ સાચો ધનવાન છે. જેનું દિલ ઉદાર હોય ને એ સાચો ધનવાન છે. લોકોની પાસે લાખો રૂપિયા હોય પણ ધર્મ કાર્યમાં 1 રૂપિયો ના ખર્ચી શકે તો એના જેવો કંજૂસ કે કંગાલ કોઈ નથી. એટલે માલિકના આપણે અંશ છીએ, એનું આપણે તિલક અવશ્ય ધારણ કરવું જોઈએ. અને ગુરુ તરફથી આપણને જે મંત્ર મળે છે ને એ જ આપણી જીવનની સાચી મૂડી છે. મંત્રની અંદર વિશ્વાસ રાખીને ગુરુ મંત્રનો જપ કરીશું, અને સામે ગુરુની મૂર્તિ છે તો જે એકલવ્યને પ્રાપ્ત થયું ને એમ આપણને પણ એનો અનુભવ પ્રાપ્ત થશે. અને પરમ ગુરુનું વચન છે એ પ્રમાણે આપણે ધ્યાન કરીએ વિશ્વાસ રાખીને તો આપણને અનુભવ થશે. અમર મંત્ર એ આપણા સ્વરૂપનો અનુભવ છે. એટલે પરમ ગુરુ એ સદગુરુ પણ છે અને પરમ ગુરુ પણ છે. ત્યારે જગતની અંદર પરમ ગુરુ સિવાય ઘણા બધા સદગુરુ છે, જેને સ્વરૂપનો અનુભવ કર્યો છે, સદગુરુની કક્ષામાં આવે છે. પણ પરમ ગુરુ આપણે સદગુરુનો અનુભવ આપે છે, અને પરમ ગુરુ પોતાના અનુભવ દ્વારા પોતાની કરુણાથી અંશને કૈવલની સાથે એકતા કરાવી આપે છે. એટલે સવારે થોડો સમય લઈને, થોડો સમય આપણો પ્રાર્થનામાં જાય, ઉપાસનામાં જાય. થોડો સમય હોય તો થોડું કરવાનું. સામાન્ય પરિસ્થિતિ હોય, કામ ધંધામાં જવાનું હોય તો પરમ ગુરુએ કહ્યું છે કૈવલ કૈવલ હરતા ફરતા કરતા રહેજો, અને થોડો સમય મળે તો થોડી સેવા કરતા રહેજો. જ્યારે યોગ થાય ત્યારે સેવા કરી લઈએ અને હરતા ફરતા કૈવલનું સ્મરણ થતું રહે તો એનો ઉદ્ધાર થઈ જશે. પણ મતલબ છે કે આપણી દ્રષ્ટિ પરમ ગુરુના શરણમાંથી ખસવી ના જોઈએ. કામકાજ કરીએ ને તો પણ આપણે એનું સ્મરણ કરતા રહીએ, ત્યારે આપણું કાર્ય પણ એની પૂજા બની જતું હોય છે. અને જે કાર્ય કરે એમાં ક્યાંય પણ ખોટું ના કરીએ તો સમજવાનું એનું સ્મરણ ચાલતું હશે, અને જો કંઈ ખોટું કરીશું ને તો સમજવાનું એનું સ્મરણ ભૂલાઈ જશે. એનું સ્મરણ હોય ને ખોટું થાય એવું બે સાથે નહીં બની શકે. ખોટું થાય છે તો એનું સ્મરણ રહેશે નહીં. આપણે કદાચ માનતા હોઈશું પણ પછી આપણે એના સામે નહીં જોઈ શકીએ. આપણે જ્યારે ખોટું કરીએ ને ખોટું કર્યા પછી તમે જોજો તમારા ઈષ્ટના સામે તમારી નજર બદલાઈ જશે. કારણ કે આપણે ખોટું કર્યું ને આપણી નજર બદલાઈ જશે, આપણે જોઈ નહીં શકીએ. અરે ખોટું કરેલો માણસ ઘરમાં આવે ને
એમની ઘરવાળી હોય કે ઘરવાળી હોય તો ઘરવાળા સામે જોવે ને તો એ ન્યાયથી નહીં જોઈ શકે, પ્રેમથી નહીં જોઈ શકે જે પેલા જોતા હોય. ખોટાનું પરિણામ, જે સુખ મળતું હોય ને પછી મળતું નથી. એટલે પરમ ગુરુની આપણે પ્રાર્થના ઉપાસના કરીને આપણે ગૌરવ લેવાનું છે કે આપણો જેટલો સમય એના સ્મરણનો અભ્યાસ થાય ને એટલો એ આનંદ લેવાનો છે. અને આપણે આ શરીર સુખનો આનંદ છે ને એને છોડવાનો છે, અભ્યાસ થોડો બદલવાનો છે. એટલે આપણે આપણા સ્વરૂપના આનંદની સ્મૃતિમાં રહેવાનું છે. અને પરમ ગુરુની કૃપા આપણા ઉપર થશે, આપણો જ્યારે પ્રેમ હશે ને તો એની કૃપા થશે જ. એ વિશ્વાસે જ આપણે તો એની ભક્તિ કરવાની છે. અને એની જ્યારે કૃપા થશે ત્યારે એવી સ્મૃતિ રહેશે કે સૃષ્ટિના અંત સુધી આપણે માલિકનું ભજન કરતા રહીશું. એટલે પરમ ગુરુ જે છે, જેનો અંશ ત્યાંથી મેળાપ કરાવે. આપણે બધા એક જ સર્જનહારના અંશ છીએ. એ આપણા સ્વરૂપની ઓળખાણ કરાવી અને કૈવલ્યની સાથે એકતા કરાવી આપે છે. અંશી પદમાં એકતા કરવાવે. અંશી પદ, અંશો જેમાંથી ઉત્પન્ન થયા છે એ અંશી છે. અને એનું જે ધામ છે અંશી પદ, એ આપણું નિજ ઘર છે. ત્યાંથી આપણે બધા અહીંયા આવ્યા છીએ, પણ આપણે આપણા ઘરને ભૂલી ગયા છીએ. અને અહીંયા બધાએ માની લીધું કે આ શરીર મારું ઘર છે, આ મકાન મારું ઘર છે. કોઈનું થયું નથી. છેલ્લે તો બધા શમશાનમાં જવાના છે. બધાનું એક જ. કોઈને ઘરમાં બાળ્યા હોય કે આ તારું ઘર હતું તો અહીં અગ્નિ સંસ્કાર આપને ત્યારે, પણ ત્યાં અગ્નિ સંસ્કાર આપ્યો હોય તો ઘરમાં કેટલાય ભૂત આવી જાય પાછા. એટલે બધાને બહાર જ કાઢે છે. છેવટે બધાને જવાનું એક ઘર છે, એ શમશાન છે. એને બધાને ભૂલીને આપણે આ બધા માની બેઠા છે કે આ મારું ઘર છે. ખરેખર તો છે ને આપણા ઘરે રોજ એક કાંટો મારવો જોઈએ કે અહીં મારે આવવાનું છે. એટલે આ બધી માયાઓ ઓછી થાય. અને એ ઘરે ના જવું હોય તો સારું દેવ મંદિર હોય ને તો એમાં જજો, કારણ કે એના દ્વારા આપણું ઘર મળવાનું છે. સાચું ઘર કહું ને તો ગામમાં મંદિર હોય ને આપણું, તો એ મંદિર આપણું ઘર છે. ત્યાં જઈને બેસીશું ને તો શાંતિ મળશે. એ આપણું બધાનું છે ઘર. કોઈ પણ દેવસ્થાન હોય, ધર્મસ્થાન હોય, એ આપણા બધાનું છે, કોઈ વ્યક્તિનું નથી. એ પરમાત્માની સ્થાપના છે તો એ તો આપણું ઘર છે. કોઈ ગુરુની સ્થાપના છે તો એ જ આપણું ઘર છે. અને ત્યાંથી જ આપણા નિજ ઘરનો આપણને માર્ગ મળશે, આપણને પ્રેરણા મળશે. એટલે આ મંદિરો બનાવ્યા છે કે લોકો માયા છોડીને મંદિર સુધી જવાનો તો પ્રયત્ન કરે, પણ ક્યાં ટાઈમ મળે છે કે છે ટાઈમ નથી મળતો દર્શન કરવા જવાનો. એટલે માયા કેટલી છે, મોહ કેટલો છે એનો ખ્યાલ આવે છે. અને મંદિરે જઈને આપણે એક મતલબથી નથી જવાનું, કોઈ સ્વાર્થ માટે નથી જવાનું. ભગવાન મારું કામ કરી દો, બસ એના દર્શન કરીને આપણે ખુશ થઈએ, એની થોડી પ્રાર્થના કરીને ખુશ થઈએ. અને આપણું જે સુખ છે એને માટે આપણે પ્રાર્થના કરીએ કે ક્યારે અમારું અજ્ઞાન દૂર થશે, પરિવારને સારા ધર્મના સંસ્કાર મળે, એના માટે તમે પ્રાર્થના કરો. બાકી તો બધું મળશે ને એમાં લોકો લડી મરશે, એના કરતા જે ભગવાન આપે ને એમાં ખુશ રહો. અને તમે કર્યું છે એટલું તમને મળવાનું જ છે. એટલે એમાં કોઈ શંકા જ નથી. જેને જે કર્યું છે પ્રમાણે જ મળે છે. પણ વિશેષ એની કૃપા મેળવવાની છે કે આ બધામાં રહીને આપણે ખુશ રહીએ. તો પરમ ગુરુ અંશી પદ કૈવલ એક સમેવા. અંશી પદ જે પરમ ધામ છે આપણું બધાનું એક જ ઘર, એમાં એક કૈવલ કરતા એક જ સર્જનહાર બિરાજે છે. ત્યાં બીજા કોઈ ભગવાન નથી. આ એ તેનું લક્ષ્ય પરમ ગુરુ દેવા. અને એવા સર્જનહારનું લક્ષ્ય આ વિશ્વની અંદર સર્જનહારના પરમ વિશેષ અંશ પરમ ગુરુ, જેમણે જંબુદ્વીપની અંદર કરુણાસાગર નામ ધારણ કર્યું છે, એ આપણને આપવા માટે આવ્યા છે. એટલે પરમ ગુરુ એ એક જ છે. અને આ વિશ્વની અંદર એ 14 લોક અને 7 દીપમાં પ્રગટ થયા. પરમ વિશેષ અંશ એ પરમ ગુરુ છે. બીજા બધા ગુરુ અલગ અનેક હોઈ શકે, પણ પરમ ગુરુ એક જ છે, જે આપણને કર્તાની સાથે
ઓળખાણ કરાવી અને એકતા કરાવી આપે છે. એવા પરમ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થઈ અને આપણને જે જ્ઞાન આપી ગયા છે, અત્યારે આપણી પાસે એમની ફોટોકૃતિ હોય અને બીજું એમના જે ગ્રંથો છે, એ એમની વાણી છે, એમના દ્વારા આપણે એમના સત્ય સ્વરૂપને ઓળખવાનું છે. એમનું જે દિવ્ય શરીર છે, સોહંગ સ્વરૂપ છે, એમની સાથે આપણે એકતા કરી અને માલિક સાથે આપણી એકતા કરવાની છે. એટલે પરમ ગુરુની આજ્ઞા અનુસાર આપણે આજ્ઞાઓ પાડીશું તો એમની કરુણાથી આ ધીમે ધીમે અભ્યાસ કરતા કરતા આપણને જે અનુભવ થશે એના દ્વારા આપણે પરમ ગુરુના સમીપ જઈશું, એનો આનંદ મળતો રહેશે, એ વધારે ને વધારે એમના નજીક જઈશું અને અંતર્મુખ થતા આપણને આપણા સ્વરૂપનો આનંદ મળશે અને પરમ ગુરુની કૃપાથી કૈવલ્યની સાથે આપણી એકતા થઈ જાય તો આપણી સાધના ત્યાં પૂર્ણ થઈ જશે. પછી ક્યાંય સંસારમાં ભટકવાનું નહીં રહે, કારણ કે ભ્રાંતિ સ્વરૂપને ભૂલવામાં છે. સ્વરૂપ મળી ગયું તો બધી ભ્રાંતિ દૂર થઈ જશે. પછી આપણે ક્યાંય ભટકવાનું નથી. પછી ક્યાંય આ મોહ માયા રહેતી જ નથી સંસારની, તો ક્યાં ભટકવાનું? પછી તો સંસાર જેવો છે તેવો ભગવાનનો બનાવેલો અદ્ભુત સંસાર બનાવ્યો છે, એને જોવાની દ્રષ્ટિ પણ આપણને ગુરુ મહારાજની કૃપાથી મળી જાય ત્યારે જ આ સંસારમાંથી છૂટાય. આપણે તો સંસારને એવી જ રીતે જોઈએ છે કે એમાં ફસાતા જઈએ છીએ, પરંતુ ગુરુ મહારાજની કૃપાથી એના જ્ઞાનની દ્રષ્ટિથી જ્યારે જોવાની દ્રષ્ટિ મળે ત્યારે એમ લાગે કે ભાઈ આમાં કશું મોહ જેવું છે શું? આ જગત બનાવ્યું છે, એમાં જેની જે જરૂરિયાત હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. બાકી તો હોય તોય શું, ન હોય તોય કઈ ફરક નથી પડતો. પણ પરમાત્માએ શરીર આપ્યું છે, એની અંદર અદ્ભુત કળા મૂકી છે એનું ભજન કરવાની, તો એનું મૂલ્યાંકન કરીને આપણે એનો લાભ લઈ લેવાનો છે. દુનિયામાં કશું મળે કે ન મળે કશું રહેતું નથી, પરંતુ આ શરીર મળ્યું છે એ આપણું અહોભાગ્ય છે અને આની અંદર એક કળા પરમાત્માએ મૂકી છે. આપણે કઈ મોટા થવાની જરૂર નથી, પણ એ કળા છે આપણે પરમેશ્વરનું ભજન કરીને એની સાથે એકતા કરી લઈએ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કળા છે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ પ્રદાન કરે છે, તો એ લાભ આપણે લેવાનો છે. આજે કાંતિભાઈ અને એના પરિવારની હાર્દિક ભાવનાથી આજે એમણે એક અદ્ભુત અને મહાન કાર્ય કર્યું છે. પરમ ગુરુની કૃપા એમને અદ્ભુત પ્રાપ્ત થઈ છે, એની પ્રેરણા થઈ છે અને વિશેષ ને વિશેષ એમની કૃપા એમના અને એમના પરિવાર ઉપર વરસતી રહે. કારણ કે આવું કાર્ય છે એનું ગૌરવ પ્રગટ કરે છે, એમના પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ કરે છે અને નિરંતર એના ચરણમાં એની વૃત્તિને રાખે છે. આપણે માનતા હોઈએ પણ કાર્ય છે ને એનું એક પરિણામ હોય છે, કોઈ સામાન્ય નથી. અને એમ જ કોઈ નાનું કામ થતું પણ નથી. અહીં બધા આવ્યા છે એની પણ અંદર એક ભાવનાઓ છે ત્યારે સુધી આવ્યા છે, નહીં તો અહીં સુધી આવવું એ પણ કઈ થતું નથી. તો આપણને પણ પ્રેરણા આપે કે જીવનમાં આપણે પણ આવું કઈ કાર્ય કરી પરમ ગુરુના આશીર્વાદ મેળવીએ. અને આજે અમારે અહીંયા જે મંડળ ચાલે છે એમણે પણ આજની ભેટ પૂજા અર્પણ કરી છે. એક આ કાર્યક્રમ થયો છે તો કાંતિભાઈએ ઘણું બધું સારું કાર્ય કર્યું છે, ઘણું બધું સેવા કરી છે. તો એમાં સહયોગ રૂપે અહીંના જે સત્સંગ મંડળ છે એમના દ્વારા પણ પરમ ગુરુના ચરણમાં આજે ભેટ પૂજા અર્પણ કરી છે. આપ સૌને ઉપર પરમ ગુરુની કૃપા વરસતી રહે અને આપ સૌને પણ સેવા કરવાની શક્તિ ખૂબ પ્રદાન કરે અને વિશેષ પરમ ગુરુના સાનિધ્યનો લાભ લેવાની પ્રેરણા કરે. ને તમે બધા પરમ ગુરુના આશીર્વાદથી, એના સ્મરણથી, એની સેવા પૂજાની પ્રાર્થનાથી હંમેશા સુખી રહો. તમારો પરિવાર સુખી રહે, તમારો પરિવાર સંસ્કાર સંપન્ન રહે, એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું. અસ્તુ સત્કેવલ સાહેબ. આદ્ય સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. શ્રી નરવેશ સાગર મહારાજ કી જય. શ્રી બળદેવ દાસજી મહારાજ કી જય. શ્રી ભગવાન દાસ
जी महाराज की जय। श्री प्रयागदास जी महाराज की जय। श्री शीतलदास जी महाराज की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री धर्मप्रिय दास जी महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। दिव्य सत्संग पूर्णावर्ती का सत कैवल साहेब। 3 વાર પગે લાગવાનું છે, માથું છે ને ભારે નમાવજો જરા, એટલે હળવું થઈ જાય. કૈવલ હંસો સત કૈવલ સાહેબ. બાજુ પણ સૌને પ્રેમથી કહેજો સત કૈવલ સાહેબ. બાજુવાળા સામે નજર મિલાવીને સત કૈવલ સાહેબ. સત કૈવલ સાહેબ. Hello.